ઓમ નમો નારાયણ. નમસ્કાર. આપણે ગઈ વખતે જે વિડીયોના માધ્યમથી મળ્યા એ આપ સૌના સાથ સહકારથી 2 લાખ કરતાં વધારે લોકો સુધી એ વિડીયો પહોંચ્યો. દોસ્તો, 7-5 તારીખે ચૂંટણી પૂરી થઈ અને ભાજપને આ બેઠક જીતવા હાથ પહોંચ થઈ રહી છે. બીજી બાજુ 4/6 ચૂંટણીનું પરિણામ આવવાનું છે. 4/6 ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી શું? ત્યાં સુધી રાજકીય કાર્યકરો, રાજકીય આગેવાનો, રાજકીય વિશ્લેષકો, રાજકીય પંડિતો, પત્રકારો અને સટોડિયાઓ રાત દિવસ ઊંઘતા નથી. એટલું જ નહીં, પણ સતત લાગેલા છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર કરીને બધાને વિડીયોમાં, વોટ્સઅપમાં, સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. આ બધાની વચ્ચે મને પણ એમ લાગ્યું કે જે કંઈ જિલ્લામાં ચાલી રહ્યું છે, લોકો જે કંઈ લેખાજોખા કરી રહ્યા છે, જે ગણિત માની રહ્યા છે, એ વાત હું તમારા સુધી પહોંચાડું. એટલે તમારા સુધી પહોંચાડવા માટે આ બધી વાતોને ભેગી કરી અને હું કહી રહ્યો છું કે ભાજપને આ ચૂંટણીમાં ભારે પડી રહ્યું છે, તકલીફ પડી રહી છે. એના કારણો શું છે? તો એના કારણોમાં સૌથી પહેલું કારણ એ છે કે જ્યારે નિરીક્ષકો આવ્યા ત્યારે નિરીક્ષકો સમક્ષ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ એમ કહેલું કે આ વખતે ચૌધરી ઉમેદવાર ના આપતા, ચૌધરી સિવાય ગમે તે ઉમેદવાર આપશે. નિરીક્ષકોમાં ગોરધનભાઈ ઝડફિયાની ડાયરીમાં આ વસ્તુ નોંધેલી છે આજની તારીખમાં પણ. પરંતુ ભાજપે 8મી વખત ચૌધરી ઉમેદવાર આપ્યા, જેના કારણે શું બન્યું કે 6 વખત પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, 7મી વખત પરબતભાઈ અને 8મી વખત રેખાબેન આવ્યા. આ 8મી વખત ચૌધરી આવવાને કારણે ખૂબ ઇત્તર કોમ સર્વ સમાજમાં એક પ્રકારની નારાજગી વ્યાપી અને આ નારાજગી જે વ્યાપી છે એમાં નિરુત્સાહ જણાવવા લાગ્યો અને નિરુત્સાહનું વાતાવરણ ઉમેદવાર જાહેર થતાની સાથે જ થઈ ગયું. ઉમેદવારને જાહેર થતાની સાથે જે નિરુત્સાહનું વાતાવરણ થયું એમાં બીજી બાજુ શું થયું? બીજી બાજુ એવું બન્યું કે આઝાદી પછીથી પહેલી જ વખત ઠાકોરને ટિકિટ મળી, એ પણ સક્ષમ, કાર્યનિષ્ઠ, ઉત્સાહી અને જાગૃત રાજકારણનો 28 વર્ષના અનુભવવાળા સક્ષમ ઉમેદવાર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા. એટલે કોંગ્રેસનો ઉત્સાહ વધ્યો, ભાજપનો ઉત્સાહ ઘટ્યો. ભાજપે પ્રચારની શરૂઆત કરી. પ્રચારની શરૂઆતમાં સૌથી પહેલા એમણે ગલબા કાકાનું નામ લાવ્યું કે આ ગલબા કાકાના પોતરી છે. ગલબા કાકા સજ્જન વ્યક્તિ અને ગલબા કાકાએ બનાસ ડેરીની સ્થાપના કરેલી. ગલબા કાકાએ જિલ્લાના વિકાસમાં પણ એમનો ફાળો અને કામ કરેલું. પરંતુ કોંગ્રેસે હોશિયારીપૂર્વક એ વાતને એવી રીતે લીધી કે ગલબા કાકા તો અમારા કોંગ્રેસના હતા ને કોંગ્રેસની ડેરી હતી ને કોંગ્રેસની ડેરી આજે ભાજપે પડાવી લીધી છે. ગલબા કાકાએ ડેરી કરી હતી. એટલે આ ગલબા કાકા વાળો મુદ્દો ધીમે ધીમે ડાઉન થઈ ગયો અને ગલબા કાકા વાળો મુદ્દો ચૂંટણીમાં છેલ્લે સુધી ક્યાંય દેખાણો નહીં અને આ આખી વાત ત્યાંથી અટકી ગઈ. બીજું કે ગલબા કાકાના નામે એટલે કે થોડોક ચૌધરીવાદનો છાંટ પણ એમાં દેખાવા માંડી અને ચૌધરીવાદની છાંટને કારણે એમાં જે પ્રકારની એક અવગણના ઊભી થવા લાગી એ અવગણના પણ આ ચૂંટણીમાં સૌના ધ્યાનમાં આવી છે અને એનો પણ એક પ્રકારનો અપ્રચાર થયો. આ તો બધું બરાબર છે, પણ ચૌધરીઓમાં જ નિરસતા દેખાવા લાગી. એનું કારણ શું? એનું કારણ અમારા ધ્યાનમાં, લોકોના ધ્યાનમાં એવું આવે છે કે હરિભાઈ ચૌધરી, વર્તમાન સાંસદ પરબતભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, કિસાન નેતા ફલજીભાઈ ચૌધરી, મહિલાઓમાં ગણીએ તો પ્રીતિબેન, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલના દીકરી, ડોક્ટર જ્યોતિબેન એટલે કે ભગવાનદાસ ધાનેરામાં એમના દીકરી અને વક્તાભાઈ જડિયામાં એમના પુત્રવધુ, એમની સાથે સાથે ડીસાથી ડોક્ટર રીટાબેન હિરેનભાઈ પટેલ જે આમ તો ઢીમાના વતની. હવે આ બધી પરિસ્થિતિમાં આ બધા ઉમેદવારોને પડતા નાખીને રેખાબેનને લાવ્યા. રેખાબેન પણ ભણેલા ગણેલા સજ્જન વ્યક્તિ, પ્રોફેસર, પણ આ બાકીના ચૌધરીઓ નિરસ થઈ ગયા. આ ચૌધરીઓએ એક એવી યોજના પણ અંદરખાને શરૂ કરી કે ભાઈ આ સીટ જીતવી ન જોઈએ. આ વંટોળ વચ્ચે સામે પક્ષે શું બન્યું? કોંગ્રેસ ઉત્સાહમાં આવી ગયો
આઝાદી પછી પહેલી વાર ટિકિટ મળી છે. જ્ઞાનીબેન એટલે દબંગ નેતા, જ્ઞાનીબેન એટલે બ્રાન્ડેડ નેતા. જ્ઞાનીબેન 4 એકર પ્રચારમાં ધમધમાટી બોલાવવા લાગ્યા. પ્રચાર કરતા પણ આવડતો હતો, જવાબ આપતા પણ આવડતો હતો, પત્રકારો સાથે પણ વાત કેવી રીતે કરવી આવડતી હતી, ગામડાઓના લોકો સાથે વાત કેવી રીતે કરવી આવડતી હતી. અને ઠાકોરોનો ઉત્સાહ, એની સાથે સાથે ઇતર કોમોનો ઉત્સાહ, સાથે સાથે બુદ્ધિજીવીઓએ ચર્ચાઓ કરીને મોટો એક માહોલ નિર્માણ કર્યો. આ બધી પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે કોંગ્રેસના ઉમેદવારની પ્રચાર યાત્રા ઝડપથી આગળ વધવા લાગી, જ્યારે ભાજપના ઉમેદવાર ધીમે 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 ડાઉન પડતા ગયા. આમાં પણ એક વાત બીજી બની કે ચૂંટણી પ્રચારમાં લાંબો ગાળો રહ્યો અને આ લાંબા ગાળામાં સામે કોંગ્રેસને ગોઠવવામાં અનુકૂળતા રહી, જ્યારે આ લાંબા ગાળામાં ભાજપ ધીમે 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 ડાઉન થતું. બીજી વાત એવી છે કે ભાજપના કાર્યકર્તાઓ સામે શંકાની નજરે જોવાનું શરૂ થયું. ભાજપના કાર્યકર્તાઓના ફોન ટેપિંગ શરૂ થયા. એની સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓની સીઆઈડી થવા લાગી. કોણ ક્યાં જાય છે, કેવું કામ કરે છે, કોને મળે છે, આ બધી શરૂઆત થઈ. એની સામે કોંગ્રેસમાં તો પ્રશ્ન જ નહોતો. કોંગ્રેસમાં તો એક જ વાત હતી, ચૂંટણી જીતવાની છે, લાગી જાવ કામે. એની સાથે સાથે ફરી પાછી મારે તમને વાત એ કરવી છે કે કાર્યકરોના ફોન ટેપિંગ થયા, જેના કારણે કાર્યકર્તાઓમાં અવિશ્વાસ ઊભો થવાથી કાર્યકર્તાઓ નારાજ થયા, નાખુશ થયા. આ પરિસ્થિતિમાં આગેવાનો પણ આવી ગયા, આગેવાનો પણ સમજી ગયા. લોકો ફોન એ રીતે કરતા હતા કે જે વોટ્સઅપ ઉપર વાત કરે, કોઈ સાદા ફોનથી વાત કરવા પણ તૈયાર નહીં. આવી પરિસ્થિતિમાં એક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ભાજપના મોવડી મંડળને એક લપડાક હવે આપી દેવી છે. ભાજપના નેતાઓ ફાટીને ધુમાડે ગયા છે એવું ભાજપના કાર્યકર્તાઓના મનમાં એક જબરજસ્ત વિચાર ચાલવા માંડ્યો અને આ ગણગણાટે ચૂંટણી મેદાનમાં થનગનાટ સ્વરૂપે આવી ગયો અને એના કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ભાજપના અનેક લોકો અંદર ખાને બીછવા લાગ્યા કે આ ચૂંટણી હારી જઈએ તો સારું. જ્યારે એક વાત યાદ રાખજો કે કોંગ્રેસ ભાજપને હરાઈ શકે એવી સ્થિતિ જ નથી. ભાજપને ભાજપ જ હરાઈ શકે અને ભાજપને ભાજપ હરાઈ શકે તે આ ચૂંટણીમાં જોવા મળશે. ભાજપના કાર્યકર્તાઓ આ પ્રકારે નિરુત્સાહી બન્યા. સામે પક્ષે કોંગ્રેસ જબરજસ્ત મજબૂતાઈથી કામે લાગી. કોંગ્રેસે જોરદાર રીતે કામ ચલાવ્યું. કોંગ્રેસે નાની મોટી જગ્યાએ જ્ઞાનીબેને પોતે પણ સામે જઈ અને એક એવો ખડો માહોલ કર્યો. કોંગ્રેસમાં સ્વયંભૂ વસ્તી આવવા લાગી, સ્વયંભૂ લોકો આવવા લાગ્યા. આ સમગ્ર પરિસ્થિતિના કારણે ભાજપનો માહોલ ડાઉન થયો, કોંગ્રેસનો માહોલ તેજ થયો. એવું આ ચૂંટણીમાં સૌ કોઈ જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે. મારે આ પછી આવતા વિડીયોમાં હજુ બીજા મુદ્દા બાકી રહેશે કહેવા છે. આપને અત્યારે આ પ્રથમ અધ્યાયમાં હું આટલી જ વાત કરવા માંગુ છું અને કરું છું. ફરી આપણે મળીએ છીએ ટૂંક સમયમાં. ભારત માતા કી જય.